બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું। શાળાના ધોરણ 5 થી 12ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 62 જેટલી કૃતિ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો। શૈક્ષણિક સત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું। શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુ સાથે પ્રથમવાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું। શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી। બાળકોની પ્રતિભા બહાર લાવતા આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। નમસ્કાર, શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય, હું પ્રિન્સિપાલ કનકસિંહ પરમાર આપ સૌનું આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાગત કરું છું। આજે અમારી શાળાની અંદર બંને માધ્યમમાં 70 થી ઉપર કૃતિઓ કરવામાં આવી છે। અમારા યુવા વૈજ્ઞાનિકોએ ખૂબ જ સારી રીતે ખેતીવાડી, વીજળીની રીતે, અન્ય રીતે ખૂબ મોટા મોટા પ્રોજેક્ટો બનાવ્યા છે। નાના નાના ભૂલકાઓમાં ખૂબ ઉત્સાહ છે। અમારા મેનેજમેન્ટ તરફથી, વાલીઓ તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। આજના યુવા કે આજે આપણે કઈ રીતે જીવી શકીએ, હવે કેવી રીતે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં કેવી રીતે આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ, કેવી રીતે જીવી શકીએ, કેવી રીતે રહી શકીએ, એ માટે દરેક વિભાગની અંદર અલગ અલગ કૃતિઓ બનાવી છે। આપ સૌ વાલી મિત્રોને નમ્ર વિનંતી કે આ કૃતિઓનો નિહાળો અને અમારા વાત્સલ્ય વિદ્યાલયને ખૂબ સહકાર આપો। ધન્યવાદ। કનકસિંહ પરમાર। આજે અમારા સુમિત્રાબા વાત્સલ્ય વિદ્યાલયની અંદર અમે મેથ્સ અને સાયન્સ ફેર આયોજિત કર્યું છે। એમાં મારા છોકરાઓ લગભગ છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરી રહ્યા છે। એમાં અમે કેન્સરને કઈ રીતે ઝડપથી ક્યોર કરી શકાય, ત્યાર પછી ન્યૂટનનો લો કયો છે ગ્રેવિટેશનલ, એના ઉપર અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે। કપડાં કઈ રીતે વરસાદમાં સૂકવી શકાય તેના ઉપર પ્રોજેક્ટ છે। ઘણી બધી મેથ્સની એક્ટિવિટીઓ પણ અમે લીધી છે। પેરેન્ટ્સોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે અમને, અને અમારા જે મુખ્ય મહેમાન હતા તેઓએ પણ ખૂબ સરસ રીતે આખું પ્રદર્શન જોયું છે, અને અમારા ટ્રસ્ટીશ્રીઓએ પણ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અમને। અમે એમના શુક્રગુજાર છીએ કે એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે। અમારા બાળ વૈજ્ઞાનિકો જે પણ છે એમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે બધાના આવવાથી। થેન્ક યુ સો મચ। વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ મળી બંને માધ્યમના આચાર્ય તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ અન્ય શૈક્ષણિક સ્ટાફ માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ 62 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં પર્યાવરણ જાગૃતિ, કેન્સર નિદાનમાં આધુનિકતા, સોલાર પ્રોજેક્ટ, વીજળી બચાવો, વૈદિક ગણિત પદ્ધતિ સહિતના મુદ્દાઓ આવરી વિદ્યાર્થીઓએ જાગૃતિસભર પ્રોજેક્ટ બનાવ્યા હતા। ગુડ મોર્નિંગ સર, અમારી વાત્સલ્ય વિદ્યાલય સ્કૂલમાં આપનું સ્વાગત છે। મારું નામ મોદી અનિકા નીરવ કુમાર છે। અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ। અમારા પ્રોજેક્ટનું નામ સરહદી સુરક્ષા યંત્ર છે। આ પ્રોજેક્ટમાં એવી વાડ લગાવવામાં આવી છે કે તેને કોઈ હ્યુમન બોડી કે ધાતુની વસ્તુ કે હ્યુમન બોડી અડકે તો જોરથી અવાજ સાયરનમાં વાગે, એટલે માટે કંટ્રોલ રૂમમાં ખબર પડી જાય છે અને કોઈ આપણા સરહદમાં પ્રવેશી શકતું નથી। તેની સાથે બીજો વાડ આપણે એવો પણ લગાવી શકીએ છીએ કે તેને ટચ કરવાથી કરંટ આવે। ત્રીજી પાઇપ એવી ગોઠવવામાં આવે છે કે તેને કાપવાથી તેમાંથી એસિડના ફુવારા નીકળે, જેથી કોઈ વાડમાં પ્રવેશી શકતું નથી। આમ 3 અલગ અલગ વાડ કરવાથી આપણી સરહદમાં કોઈ પ્રવેશી શકતું નથી। આ પ્રોજેક્ટનો બીજો મોટો ફાયદો એ છે કે આને ખેતરમાં પણ ઉપયોગ કરી શકાય છે। કોઈ આ વાડને કાપી શકતું નથી, અને જો કોઈ આ વાડને કાપે તો તેમાંથી એસિડના ફુવારા છૂટે। આ પ્રોજેક્ટ બનાવવા માટે સૌપ્રથમ પ્લાયવુડ લીધેલો છે, પછી તેના પર બેટન પટ્ટી લગાવી અને ભારતનો નકશો દોર્યો, પછી પ્લાસ્ટિકની પટ્ટી એટલે કે થાંભલા લગાવ્યા અને તેમાંથી એલ્યુમિનિયમ તાર પસાર કર્યો, તેમાંથી અવાજ આવે, તેને અડકવાથી અવાજ આવે તેના માટે બઝર મૂક્યું અને ઇલેક્ટ્રિક ચિપ લગાવી અને પછી બેટરી લગાવી અને પ્રોજેક્ટ તૈયાર છે। થેન્ક યુ સર। વિદ્યાર્થીઓની પ્રતિભાને ટ્રસ્ટ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકી તેમજ ટ્રસ્ટી સભ્યોએ સરાહના કરી ગણિત વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।